पवित्र आत्मा, पवित्र आत्मा, हमें ले जाओ यीशु के चरणों में। पवित्र आत्मा, यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन है, यीशु मेरा प्रभु। पवित्र आत्मा, पवित्र आत्मा, हमें ले जाओ यीशु के चरणों में। पवित्र आत्मा, પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજનો દિવસ 16મી જાન્યુઆરી 2022 અને રવિવારનો દિવસ, અને સવારે આપણે જુદી જુદી જગ્યાએ પ્રભુનું ભજન કરવા ગયા અને રાત્રિના સમયે ફરીથી ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુના વચનોનો અભ્યાસ કરવાને માટે આપણે એકઠા મળી શક્યા છીએ. ત્યારે હું રેવરન્ડ યાકૂબ મેકવાન આપ સર્વનો આભાર માનું છું. અને આજની આ સંગત આપણા બધાના માટે સર્વ રીતે આશીર્વાદિત બને. આપ સર્વ જેવો ઓનલાઈન લોગોસ બાઇબલ સ્ટડી ઓનલાઈન તમે જોડાયા છો, આ દેશમાં હોય કે પરદેશમાં હોય, તમે આ સમય પછી પણ તમે સાંભળતા હો, તમે તમારા બધાનો આભાર માનીએ છીએ. અને લોગોસ બાઇબલ સ્ટડી મારફતે દરરોજ સવારે 5 મિનિટનો એક પ્રશ્ન અંગેની સમજનો વિડીયો મૂકવામાં આવે છે. એ બધાના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજની આ બાઇબલ સ્ટડી શરૂ કરતાં પહેલાં આવો આપણે પ્રાર્થના કરીએ. હે સર્વ શક્તિમાન, જીવંત અને પ્રેમાળ અમારા પવિત્ર પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો પવિત્ર રવિવારનો દિવસ સવારથી અત્યાર સુધી અમારા બધાની સાથે ને પાસે રહ્યા, તમારી કૃપામાં રાખ્યા અને તમારા અદ્ભુત જીવંત વચનો જે અમને અમારી માતૃભાષામાં તમે અમને આપ્યા છે, પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તમે અમને સમજ આપો છો. અને આજના જે વચનો અમે વાંચીએ, મનન કરીએ,
એમાંથી તમારો આત્મિક આશીર્વાદ બોલનાર ને સાંભળનાર પ્રત્યેકને તમે આપો. તમારા પવિત્ર આત્માનો બમણો હિસ્સો અમને આપો કે આ વચનો અમારા જીવનને માટે, અમારા વ્યક્તિગત સેવાને માટે, અમારા કૌટુંબિક જીવનને માટે પ્રભુ તમે સર્વ રીતે આશીર્વાદિત કરો. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. પ્રભુના વચનો આજના દિવસે આપણે જે લેવાના છીએ તો જૂના કરારમાં યુનાનું પુસ્તક 798 નંબરનું પાન. પવિત્ર બાઇબલમાં જૂના કરારમાં યુના પ્રબોધકનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય જે 798 નંબરના પાન પર છે. યહોવાનું એવું વચન અમિતાઈના દીકરા યુના પાસે આવ્યું કે ઉઠ, મોટા નગર નીનવે જા, તેની વિરુદ્ધ પુકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. પણ યુના યહોવાની હજૂરમાંથી તાર્શીશ નાસી જવાને ઉઠ્યો. તે યાફા ચાલ્યો ગયો. ત્યાં તેને તાર્શીશ જનાર એક વાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું ને યહોવાની હજૂરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા સારું તેમાં ચડી બેઠો. ચોથી કલમ. પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું ને સમુદ્રમાં મોટું તોફાન થયું ને તેથી વાણ ભાગી જશે એવું લાગ્યું. ત્યારે ખલાસીઓ બીધા ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને તેઓએ વાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો. પણ યુના વાણના સૌથી અંદરના ભાગમાં ઉતરી જઈને સૂઈ ગયો હતો ને ભર નિંદ્રામાં પડ્યો હતો. માટે વાણના નાખુદાએ તેની પાસે આવીને તેને કહ્યું કે હે ઊંઘણસી, તું શું ઊંઘ્યા કરે છે? ઉઠ, તારા દેવને વિનંતી કર, એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિશે વિચાર કરે ને આપણો નાશ ન થાય. વળી તે સર્વે એકબીજાને કહ્યું, ચાલો આપણે ચીઠીઓ નાખીએ, જોઈએ કે કોને લીધે આપણા પર આ વિઘ્ન આવ્યું છે. તેથી તેઓએ ચીઠીઓ નાખી ને ચિઠ્ઠી યુનાના નામની નીકળી. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે કૃપા કરીને એમને કહે કે તું કોણ છે, જેને લીધે આ વિઘ્ન અમારા પર આવ્યું છે? તારો ધંધો શું છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? તું કઈ પ્રજામાંનો છે? તેણે તેઓને કહ્યું, તો હિબ્રુ છું અને સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના દેવ યહોવાનો ભક્ત છું. ત્યારે તે માણસો અતિશય ગભરાયા ને તેઓએ તેને કહ્યું કે ત્યાં શું કર્યું? કેમ કે તેના કહ્યાથી તે માણસોએ જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી નાસી જાય છે. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા સાંભળેલા વચનો પર પુષ્કળ આશીર્વાદ આપે. હવે આજે આપણે જે જોવાના છે યુના પ્રબોધક. જૂના કરારમાં યુના પ્રબોધક, જેને નાના પ્રબોધકોમાંનો એક કહેવામાં આવે છે. હવે બાઇબલમાં ઘણી બધી વખતે સેવકો સેવિકાઓ કહે છે નાના પ્રબોધક અને મોટા પ્રબોધક. તો એનો અર્થ શું? ઉંમરમાં નાના? ના. ઉંમરમાં મોટા? ના. નાના પ્રબોધક એટલે થોડા સમય માટે પ્રબોધ કર્યો, બહુ જ થોડા સમય માટે. અને મોટા પ્રબોધક જેણે વર્ષો સુધી પ્રબોધ કરવાનું કામ કર્યું, પ્રભુની સેવા કરી. યશાયા ને યર્મિયા ને હજકીએલ ને એ બધા મોટા પ્રબોધકો, લાંબા વર્ષો સુધી. યુના ને નાહુમ ને હબ્બાકુક ને ઓબાદ્યા, એ બધા નાના પ્રબોધકો, થોડા સમય માટે પ્રબોધ કર્યો. એ રીતે યુના એક નાના પ્રબોધકોમાંનો એક હતો, જે હિબ્રુ ભાષાનું નામ છે, જેનો અર્થ થાય છે કબૂતર. હવે ઇસ્રાયેલમાં આસુરનું રાજ્ય એ બહુ મોટું રાજ્ય હતું અને ભયંકર રાજ્ય હતું.
એ રાજ્યના લોકો ઇસરાયેલી પ્રજાને વારંવાર હેરાન કરતા હતા, નુકસાન કરતા હતા. કહેવામાં આવતું કે તેઓ હૃદય વગરનું કામ કરતા હતા, નિર્દય. લોકોને નુકસાન પહોંચાડવાનું હોય, લોકોને મારી નાખવાના હોય, લોકોના ધંધા બંધ કરાવવાના હોય, એ બધું કામ તેઓ નિર્દય રીતે કરતા હતા. અને એવા સમયે આ યુના, અમિતાઈનો દીકરો યુના, એ પ્રબોધક ઈશ્વરની હજુરમાં હતો. ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે, ઈશ્વરની હજુરમાં હતો. અને પ્રભુનું વચન એની પાસે આવ્યું, પ્રબોધકની પાસે, કે તું જા અને એ નીનવે જા અને ત્યાંના લોકોને તું સંદેશો આપ. ત્યાંના લોકોને તારે સંદેશો આપવાનો છે. અને એ વખતે યુના બધું જાણતો હતો. યુનાને ખબર હતી, હું ત્યાં જઈશ, મોટા શહેરનો ઘેરાવો વધારે છે, 3 દિવસ હું ફરીશ ત્યારે મોટું શહેર પૂરું થશે, અને એ શહેરમાં હું જઈને સંદેશો આપીશ તો આ લોકો સુધરી જશે, આ લોકો પસ્તાવો કરશે, આ લોકો પાછા પડશે, આ લોકો ઈશ્વરને સ્વીકારશે. એ એને ખબર હતી. બીજી પણ બાબત ખબર હતી કે ઈશ્વરના વચનોમાં સામર્થ્ય છે. ઈશ્વર જે હેતુથી વચન મોકલે છે એ હેતુ પરિપૂર્ણ થશે. ભલે હું બોલવામાં કદાચ મંદ હોઉં, પરંતુ ઈશ્વરનું વચન પાવરફુલ છે અને એ વચન એ લોકોના જીવનોમાં કાર્ય કરશે. એ પણ એ જાણતો હતો કે યહોવા તો કરુણાળુ છે, દયાળુ પ્રભુ છે, માફી આપશે, એમનો બચાવ કરશે. આ બધી જ બાબતો જાણતો હતો. હવે પ્રબોધક એટલે કોણ? પ્રબોધક એટલે ઈશ્વરની પાસેથી સંદેશો મેળવવાનો અને ઈશ્વર જ્યાં કહે ત્યાં એ સંદેશો આપવાનો. એ પ્રબોધકનું કામ હતું. ઈશ્વરની પાસેથી મેળવીને લોકોને આપવાનું, અથવા ઈશ્વર જે હુકમ કરે છે, જે ઓર્ડર કરે છે, જે આજ્ઞા આપે છે એ પાડવાની. અને અહીં આગળ યુનાને કહેવામાં આવ્યું, યહોવાનું વચન યુનાની પાસે આવ્યું. કેવું વચન આવ્યું? કે નીનવે જા, ત્યાંના લોકોની દુષ્ટતા મારી આગળ આવી છે અને એ લોકોને જઈને તારે સંદેશો આપવાનો છે. અને એ લોકોને તારે સંદેશો આપવાનો છે. સંદેશાના મુદ્દા પણ આપી દીધા યહોવાએ. પોકાર કર, તમારી દુષ્ટતા યહોવાની પાસે આવી છે. યહોવાને બધી જ તમારા દુષ્ટતાની ખબર છે. માટે તમે પસ્તાવો કરો અને દુષ્ટ માર્ગોથી ફરો, નહીં તો પરિણામ શું આવશે? 40 દિવસ પછી નીનવેનો નાશ થશે. આ 3 મુદ્દા યહોવાએ સંદેશાના મુદ્દા પણ આપી દીધા. પણ યુના એ પોતાનું આયોજન કરનારો હતો, પ્રબોધક હતો. પ્રબોધકની જવાબદારી હતી ઈશ્વર જ્યાં મોકલે ત્યાં જવાનું હતું, પણ એ જવાના બદલે પોતાનું આયોજન કર્યું. પોતાનું આયોજન કર્યું. મારે નીનવે જવું નથી. યાફા ગયો, ત્યાંથી વહાણની ટિકિટ લીધી અને તાર્શીશ જતા વહાણમાં છેલ્લી ઘડીએ બેસી ગયો. મારે નીનવે જવું નથી. યહોવા યુનાને નીનવે મોકલતા હતા. આપણે ગીતમાં ગાઈએ છીએ બહુ સરસ રીતે. પ્રભુના વચનો બહુ સરસ રીતે લખેલું છે. આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, મનન કર્યું છે. નીનવે જવાને બદલે પોતાનું આયોજન, બીજા અર્થમાં ઈશ્વરના આયોજનને એણે ફેરવી નાખ્યું. ઈશ્વરના આયોજનની વિરુદ્ધ ગયો. અને ઘણી બધી વખતે વાલા ભાઈઓ અને બહેનો બને છે. આપણે સેવક હોઈએ, સેવિકા હોઈએ, વિશ્વાસી હોઈએ, વિશ્વાસી ભાઈ હોઈએ, વિશ્વાસી બહેન હોઈએ, ઈશ્વરનું આયોજન આપણી આગળ ખુલ્લું કરવામાં આવે ત્યારે ઈશ્વરના આયોજનને આપણે દાબી દેવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને યુનાએ એ જ કર્યું. યુના સામાન્ય માણસ નહોતો, પ્રબોધક હતો. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે બંધાયેલો હતો. ઈશ્વર જે વચન આપે બીજાને આપવાનું હતું.
ઈશ્વરે જે સંદર્શન આપ્યું એ બીજાને બતાવવાનું હતું, પણ ઈશ્વરે સંદેશાના મુદ્દા પણ આપી દીધા, પણ કહે છે ના, હું નહીં જોઉં. હવે કેમ ના ગયો? કેમ ના ગયો? એના 3 કારણો છે. એક કારણ, ઘણા બધા ઇતિહાસકારો કહે છે કે શહેર બહુ મોટું હતું. 3 દિવસ સુધી આખા શહેરમાં ફરે તો પણ કદાચ પૂરું ના થાય. તો હું એકલો આ સંદેશો ક્યારે આપી રહીશ? આ 3 મુદ્દાનો સંદેશો મારે આપવાનો, અને 40 અને કેટલું બધું મોટું શહેર છે, અને શહેરમાં હું એકલો ક્યારે ફરે? મારે નથી જવું. આ કામને માટે હું લાયક નથી. પહેલું કારણ ઘણા ઇતિહાસકારો આ બતાવે છે. બીજું કારણ કે નીનવેના લોકો એ ભયંકર લોકો હતા, નુકસાન કરતા હતા. અને યુનાને પણ ખબર છે કે વારંવાર અમારી ઉપર ચઢાઈ કરનારા લોકો, તો એ લોકોથી યુના ડરી ગયો, એવું બીજું કારણ છે. અને માટે ના પાડી કે ના, હું નહીં જાઉં ત્યાં. ભયંકર લોકો છે, દુષ્ટ લોકો છે, અને ડરી ગયો. બીજું કારણ એ બતાવવામાં આવ્યું છે. અને ત્રીજું કારણ ઘણા બધા બાઇબલ અભ્યાસીઓ કહે છે, અને ત્રીજા કારણની સાથે હું પણ સહમત થઉં છું, કે તે ઈર્ષા કરતો હતો, ઈર્ષાળુ હતો. આસુરની પ્રજા અમારા પર વારંવાર ચઢાઈ કરે, અમને નુકસાન કરે. મૂર્તિ પૂજક લોકો, અને એમને જઈને હું પ્રભુનું વચન કહું અને સુધરી જશે અને બચી જશે, એના કરતા એ મૂર્તિ પૂજક લોકોનો નાશ થાય એ વધારે સારું છે. હું જઈને સંદેશો આપીશ, પ્રભુનું વચન કાર્ય કરશે, એ લોકો પસ્તાવો કરશે, એમનો બચાવ થશે, અને યહોવા તો દયાળુ ને કરુણાનું છે, બચાવ કરશે જ. પણ યુનાએ વિચાર કર્યો કે મારી ઈચ્છા એવી છે કે એ લોકોનો નાશ થાય, અને માટે કહે છે એ ના ગયો ત્યાં. કારણો છે. હવે ત્રીજી કલમ જો તમે ધ્યાનથી વાંચો તો ત્રીજી કલમમાં લખ્યું છે 2 વખત કે યહોવાની હજૂરમાંથી નીકળી ગયો. ત્રીજી કલમમાં 2 વખત આ શબ્દો વાપરવામાં આવે કે યુના યહોવાની હજૂરમાંથી નીકળી ગયો. એનો મિનિંગ કે નીકળતા સુધીમાં તો યહોવાની હજૂરમાં હતો જ, યહોવાની હજૂરમાં હતો. પણ એનો અર્થ એવો થયો કે હવે યહોવાની હજૂરમાંથી ઈરાદાપૂર્વક નીકળી ગયો. હવે મારે યહોવાની સમક્ષતામાં રહેવું નથી, સમક્ષતામાં રહેવું નથી. હવે મારે યહોવાની પાસે રહેવું નથી. જો નવા કરારમાં આપણે ઉડાવ દીકરાનું પાત્ર જોઈએ ને, ત્યાં જ મિનિંગ છે. બાપના ઘરમાં હતો, આ દીકરો બાપના ઘરમાં હતો, બાપની સાથે હતો, પણ ઈરાદાપૂર્વક બાપના ઘરમાંથી નીકળી ગયો. તો અહીં આગળ ઈરાદાપૂર્વક યુના યહોવાની સમક્ષતામાંથી, યહોવાની હાજરીમાંથી નીકળી ગયો, એવું ત્યાં લખવામાં આવ્યું છે. ઘણી બધી વખતે આપણે ઈશ્વરની હાજરીમાંથી કોઈક ને કોઈક રીતે નીકળી જતા હોઈએ છીએ. ઈશ્વર જે આયોજન બતાવે છે એ આયોજન આપણે સ્વીકારતા નથી, એ આયોજન પ્રમાણે ચાલતા નથી, અને એ આયોજન કરીને ઈશ્વરથી આપણે દૂર જતા રહીએ છીએ. ઘણી વખત બન્યું છે એવું. તમે વિચાર કરો, કેટલી બધી વખતે આપણે ઈશ્વરની હજૂરમાંથી નીકળી ગયા છીએ. હવે જો આગળ વાંચીએ તો ત્યાં કહે છે સમુદ્ર શાંત હતો. સમુદ્ર શાંત હતો, કોઈ તોફાન હતું નહીં. પણ યહોવાએ વાવાઝોડું મોકલ્યું. યહોવાએ વાવાઝોડું મોકલ્યું એનો મિનિંગ કે પવન પાણીને કહ્યું કે તમે ત્યાં તોફાન કરો સમુદ્રમાં. મારો સેવક યુના, મારે એને નીનવે મોકલવાનો છે, અને તાર્સસ જવા નીકળી ગયો છે. વહાણને અડચણરૂપ બનો, તોફાન ચલાવો, ત્યાં પવન પાણીનો મારો ચલાવો, અને વહાણને ડૂબાડો. આ આજ્ઞા કરી. કોને આજ્ઞા કરી? પવન પાણીને, શાંત સમુદ્રને. અને ત્યાં લખવામાં આવ્યું છે કે મોટું તોફાન થયું. એનો અર્થ શું થાય? કે પવન પાણી
ઈશ્વરે બનાવ્યા એ શબ્દ દ્વારા બનાવ્યા અને એમને આજ્ઞા કરી તો એ આજ્ઞા પ્રમાણે એમણે ઈશ્વરનું કયું માન્યું કે ઈશ્વર જો આપણને કહેતા હોય તો શાંત સમુદ્રને પણ તોફાની સમુદ્ર બનાવવો જોઈએ અને બની ગયો. અહીંયા એ લખવામાં આવ્યું છે. ઈશ્વર પોતાના સેવક સેવિકાને પોતાથી દૂર ગયો તેને પોતાની બાજુ ખેંચવા પ્રયત્ન કરે છે. પવન પાણીનું તોફાન બચાવ્યું. પછી આગળ લખ્યું છે કે વાણને ડૂબાડવા પ્રયત્ન કર્યો. એ યહોવાએ જ કર્યું છે. જે વાણમાં યુના બેઠો હતો એ વાણને હવે પવન પાણીના મોજાથી હલાવવામાં આવ્યું, ડૂબાડવામાં આવ્યું, ડૂબતું હતું. અને એવા સમયે અંદર બેઠેલા લોકો જે મૂર્તિપૂજક લોકો હતા, ઈશ્વરને માનનારો તો આ યુના હતો. અને મૂર્તિપૂજક લોકોએ પોતપોતાના દેવની પ્રાર્થના કરી. ત્યાં લખવામાં આવ્યું છે પોતપોતાના દેવની પ્રાર્થના કરી. પણ આ જીવતા ઈશ્વરને માનનારો સેવક પ્રબોધક એ નીચે ભંડારિયામાં જાણે કે જઈને સૂઈ ગયો એમ લાગે છે. અને ત્યાં કહે છે ભર નિંદ્રામાં પડ્યો, ઈશ્વરથી દૂર ગયો છે, ઈશ્વરના સેવા કાર્યથી દૂર ગયો છે, ઈશ્વરની આજ્ઞાથી દૂર ગયો છે, પણ જાણે કે શાંતિથી ઊંઘી રહ્યો હોય. વાણ તો ડગમગું થઈ રહેલું. અને પેલા લોકોએ જોયું કે બધા પ્રાર્થના કરે છે, આ એક નીચે એક માણસ જઈને સૂઈ ગયો એ પ્રાર્થના કરતો નથી. અને ત્યાં કે છે એને ઉઠાડવામાં આવ્યો. ઉઠ ઊંઘણસી, શું ઊંઘ્યા કરે છે? આપણું વાણ તો હવે ડૂબવાની તૈયારીમાં છે. અમે બધા જ પ્રાર્થના કરીએ, અમારા દેવ દેવીઓની પ્રાર્થના કરીએ. તું જે દેવને માનતો એની પ્રાર્થના કર. પણ યુના પ્રાર્થના નથી કરતો. પણ યુના પ્રાર્થના પણ કરતો નથી. એટલી હદે એ ગયો પ્રભુથી દૂર. બીજા દેવ દેવીઓની પ્રાર્થના, મૂર્તિ પૂજકોએ પ્રાર્થના કરી, પણ જીવતા ઈશ્વરનો પ્રબોધક સેવક એ પ્રાર્થના કરવામાંથી પણ ગયો. ના જાણે કે મારે પ્રાર્થના નથી કરવી, એવું એનો મિનિંગ. અને ત્યારે પછી લોકો કે છે આપણે સામાન બધો બહાર નાખી દીધો, હજુ વાણ હલકું થયું નથી, તો આપણામાંથી આપણે આ બધા આ તોફાન કેમ થયું, કોના લીધે થયું શોધી કાઢીએ. અને એમણે ચિઠ્ઠીઓ નાખી. ચિઠ્ઠી નાખીને એક ચિઠ્ઠી ઉપાડી, બધા પેસેન્જરો નામની ચિઠ્ઠી નાખી બનાવી અને ઉપાડીને એક નીકળી, એમાં યુનાન નામની ચિઠ્ઠી નીકળી. એટલે યુનાને કે છે ભાઈ તારા નામની ચિઠ્ઠી નીકળી છે, તારા લીધે આ બધું તોફાન થયું છે. અને એ લોકોએ પ્રશ્નનો મારો કર્યો. પેલા વિધર્મી લોકો, મૂર્તિ પૂજક લોકો, તું કોણ છે ભાઈ? તું કોણ છે? તું કયો ધંધો કરે છે? તું ક્યાંથી આવ્યો છે? તું કયા દેશનો છે? તું કઈ પ્રજામાંનો છે? એક પછી એક પ્રશ્નો, હજુ જવાબ આપે એ પહેલા પ્રશ્નોનો મારો કરી દીધો. ક્યાં છે? ક્યાંથી આવ્યો? કયા દેશનો? તારો ધંધો શું છે? કેમ તારા નામની ચિઠ્ઠી નીકળી? તારા લીધે આ તોફાન આવ્યું છે. અને એણે 10મી કલમમાં જવાબ આપ્યો. ત્યાં લખ્યું છે 9મી કલમમાં, હું હિબ્રુ છું અને સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યનો દેવ યહોવાનો ભક્ત છું. સાક્ષી બહુ મોટી આપી એણે. પેલા વિધર્મીઓની વચ્ચે સાક્ષી આપી. હું જીવતા દેવનો સેવક છું. અહીં લખ્યું છે હિબ્રુ છું, સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા. આ સમુદ્રમાં જે તોફાન આવ્યું છે, સમુદ્રને બનાવનાર, ભૂમિને બનાવનાર, જમીનને બનાવનાર એ યહોવાનો ભક્ત છું. સાક્ષી બહુ મોટી આપી, પણ સાક્ષી પ્રમાણે જીવ્યો નહીં. સાક્ષી તો મોટી આપી દીધી, હું ભક્ત છું, ઈશ્વરનો ભક્ત છું. અને સાથે એણે એ પણ કહ્યું, બહુ એની પ્રમાણિકતા હતી ત્યાં આગળ, કે હું ભક્ત છું, પરંતુ એ ઈશ્વરના કયા પ્રમાણે ચાલ્યો નથી. સાક્ષી મોટી આપી, પણ નકારાત્મક બાબત હતી કે ઈશ્વર તો મને નીનવે ગામમાં, શહેરમાં મોકલવા માંગતા હતા, અને ત્યાંના લોકો આવા છે, દુષ્ટ છે, પાપીઓ છે, અને એમને બચાવવાના. મારે એમને બચાવવા માંગવા નહોતા, હું બચાવવા માંગતો નહોતો, માટે મેં ઈશ્વરનું કહ્યું માન્યું નહીં ને ગયો નહીં. અને આ ટિકિટ લઈને આ વાહનમાં બેઠો અને ચિઠ્ઠી મારા નામની નીકળી. અને એ સાંભળીને
પેલા વિધર્મી લોકોને ડર લાગ્યો કે તું કેવો માણસ છે. જીવતા યહોવાએ તને પસંદ કર્યો, જીવતા યહોવાએ તને પ્રબોધક તરીકે જવાબદારી સોંપી, એ જીવતા યહોવાએ તને નિનવે મોકલ્યો ને તું ગયો નહીં ને આ જુદી જગ્યાએ આવી ગયો છું. તારા જેવો કોણ હોય? તું ઈશ્વરની હજુરમાંથી નાસી ગયો છે. ઈશ્વરની હાજરીમાં તારે રહેવું જોઈએ. તું તો એનો પ્રબોધક છે. અને એ રીતે જાણે કે પ્રત્યુત્તર આપ્યો. હવે ત્યાં આગળ જોઈએ છીએ 12મી કલમ, 11મી કલમનો અંત ભાગ. વધારે તોફાની થતો હતો સમુદ્ર, વધારે ને વધારે તોફાની. પેલો સામાન નાખી દીધો, ચિઠ્ઠી આના નામની નીકળી છે. હવે ત્યાં આગળ યુનાના જીવન સંબંધી એક બાબત આપણે ચોક્કસ જોઈએ છે. 12મી કલમ. તેણે તેઓને કહ્યું કે મને ઉચકીને સમુદ્રમાં ફેંકી દો, એટલે સમુદ્ર તમારે માટે શાંત થશે, કેમ કે હું જાણું છું કે મારે લીધે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે. યુના સંબંધી જો યુનાની સારી બાબત લખવામાં આવે ને, હું વિચારું છું કે યુનાની સારી બાબત તો અહીંયા 12મી કલમમાં સારી બાબત હતી. પહેલો અધ્યાય ને 12મી કલમ. એણે કબૂલ કર્યું કે મારા લીધે આ તોફાન આવ્યું છે, મારા લીધે તોફાન થયું છે આ, કેમ કે મેં ઈશ્વરની આજ્ઞા તોડી છે, હું ઈશ્વરના વચનને આજ્ઞા પ્રમાણે ચાલ્યો નથી, એટલે મને જ તમે સમુદ્રમાં નાખી દો, હું તૈયાર છું. કારણ કે ભૂલ મારી છે, મારા લીધે તમે સહન કરો. અને તમે આ સમુદ્ર તોફાન કરતો જ જાય છે, વધતો જ જાય છે, પણ મને નાખી દો તમે. એટલે યુનાના જીવનમાં એક સારી બાબત અહીંયા હું જોઈ શકું છું. તમે પણ મારી સાથે સહમત થશો કે એણે કબૂલ કરી લીધું કે આ મારા લીધે થયું છે, હવે મને દૂર કરો ને. મંડળીઓમાં ઘણી બધી જગ્યાએ પ્રશ્નો થાય, તમે જોયા છે, મેં પણ જોયા છે. અને પ્રશ્નોમાં કોઈ એક વ્યક્તિ હોય કે બે વ્યક્તિ હોય, તો એક વ્યક્તિ કે બે વ્યક્તિએ સ્વીકારવું જોઈએ કે મારા લીધે આ પ્રશ્ન થયો તો મને જ તમે દૂર કરો ને. હું કમિટીમાંથી નીકળી જાઉં કે હું હોદ્દેદારોમાંથી નીકળી જાઉં અને હું સારી રીતે પ્રભુનું ભજન જ કરું સામાન્ય સભ્ય તરીકે, એવું સ્વીકારવાની જરૂર છે. અને યુનાએ સ્વીકારી લીધું કે મને તમે દૂર કરો, મને તમે નાખી દો અને સમુદ્ર શાંત થશે. અને ત્યાં આગળ કે છે એને નાખવામાં આવ્યો. પણ યહોવા ઈશ્વર જૂના કરારમાં નૂહના વાણમાં બચાવવાને માટે વાણમાં બેસાડ્યા. નૂહને ને એના કુટુંબના સભ્યોને ને પ્રાણીઓને, પશુ પક્ષીઓને બચાવવાને માટે વાણમાં બેસાડ્યા. અહીં આગળ શું જોઈએ છે? નિનવેના લોકોનો બચાવ કરવા માટે યુનાને વાણમાંથી ઉતાર્યો, વાણમાંથી ઉતારી દીધો. તું જતો, તારે આગળ જવાનું નથી, તારે નિનવે જ જવાનું છે. ભલે તું ટિકિટ લઈને બેઠો. અને એને વાણમાંથી દૂર કરવામાં આવ્યો, કારણ કે બીજા લોકોનો પ્રભુ બચાવ કરવા માંગતા હતા. એક ગ્રુપને વાણમાં બેસાડ્યું કારણ કે બચાવવા માંગતા હતા. આ યુનાને વાણમાંથી દૂર કર્યો કારણ કે નિનવેના લોકોનો બચાવ કરવા માંગતા હતા. અને ત્યાં 17મી કલમ. યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી હતી, અને યુના 3 દિવસ ને 3 રાતે માછલીના પેટમાં રહ્યો. હવે માછલીને ઈશ્વરે આજ્ઞા કરી કે યુનાને તારે ગળી જવાનો, એને નીચે પાણીમાં નાખી દીધો છે, તો હવે તારે એને ગળી જવાનો. મગરને આજ્ઞા નથી કરી, મગર પણ શબ્દો દ્વારા જ બનાવ્યો, મગરને આજ્ઞા નથી કરી. માછલીને આજ્ઞા કરી, મોટી માછલીને, કે તું આ મારા સેવક યુનાને ગળી જા. અને બીજો અધ્યાય 10મી કલમ. યહોવાએ માછલીને આજ્ઞા કરી કે તું હવે યુનાને બહાર કાઢી નાખ. એટલે બીજી બાબત, સમુદ્રના પાણીને કહ્યું કે તમે તોફાન મચાવો, અને સમુદ્રમાં વાવાઝોડું થયું ને એ માન્યું. માછલી યહોવાએ બનાવેલી છે શબ્દ દ્વારા, એ ઈશ્વરનું કયું માને છે. હા, હું આ યુનાને ગળી જઈશ, અને 3 દિવસ પછી કે હવે યુનાને હું બહાર ઓકી કાઢીશ. એ માછલી ઈશ્વરનું અહીં લખ્યું છે. માછલીએ ઈશ્વરની આજ્ઞા માની. એક યુના
જેને ઈશ્વરે પોતાના હાથો વડે બનાવ્યો એ નથી માનતો. ના, હું નહીં જઉં. અને બીજો અધ્યાય જો આપણે વાંચીએ તો બીજા અધ્યાયમાં ત્યાં પ્રાર્થના છે, પાપ કબૂલાત ને આભાર સ્તુતિની પ્રાર્થના. જે વાણમાં એણે પ્રાર્થના ના કરી. પેલા લોકોએ કહ્યું કે તારા દેવની પ્રાર્થના કર કે અમારો બચાવ થાય. હવે એણે માછલીના પેટમાંથી પ્રાર્થના કરી કે પ્રભુ, હવે હું મંદિર બની જઈશ, તારી તરફ ફરીશ, તું જે પ્રમાણે કહેશે એ પ્રમાણે કરીશ, એવા શબ્દો કહી શકાય. અને માછલીને આજ્ઞા કરી યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો. અને પછી આપણે આગળ જાણીએ છીએ 3 અધ્યાય. પછી યહોવાનું વચન બીજી વાર યુનાની પાસે આવ્યું. પહેલી વાર આવ્યું ત્યારે નકાર કર્યો. હવે બીજી વાર ઉઠ, મોટા નગર નિનવે જઈને હું જે બોધ ફરમાવું તે બોધ તેને કર. અને જે 3 મુદ્દા આપેલા એ જ મુદ્દા ફરી આપ્યા. અને કહે છે 3જી કલમ, અહીંથી યુના ઉઠીને યહોવાના વચન પ્રમાણે નિનવે ગયો. નિનવે તો બહુ મોટું શહેર હતું. તો પણ તેણે એક જ સંદેશો આપ્યો, પસ્તાવો કરો અને પાછા ફરો, નહીં તો તમારો નાશ થશે. દુષ્ટ માર્ગોથી પાછા ફરો, યહોવા દયાળુ ને કરુણાળુ છે, તમે પાછા ફરો, એ સંદેશો આપ્યો. હવે એક જ સંદેશો 3 દિવસ સુધી આપ કરવાનો, એક જ સંદેશો પણ એણે આપ્યો. અને આગળ જતાં આપણે જોઈએ છીએ કે નિનવેના લોકો પસ્તાવો કર્યો. નિનવે ઈશ્વર કૃપાળુ, કરુણા રાખનાર દેવ છે, દયાળુ દેવ છે. અને જ્યારે એ પસ્તાવો કર્યો ત્યારે યુનાએ કબૂલ કર્યું, પ્રભુ, હું તને કહેતો હતો જ, હું માનતો હતો કે હું જઈશ તો આ લોકો સુધરી જશે, પસ્તાવો કરશે ને તું એમનો બચાવ કરીશ. અને મારી ઈચ્છા હતી કે એમનો બચાવ ના થવો જોઈએ. ઇસરાયેલી પ્રજા પર વારંવાર ચઢાઈ કરે, હુમલા કરે, અમને હેરાન કરે, એ લોકો તો નાશમાં જ જવા જોઈએ. એ માણસનો વિચાર, બદલો લેવાની ભાવનાનો વિચાર. પણ અહીંયા આગળ યહોવા કહે છે કે કેટલા બધા લોકો ત્યાં એ છે કે જે 1,20,000 એવા લોકો છે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એ જ ખબર નથી. જમણા હાથની ડાબા હાથની ખબર, કશી બાબતની ખબર નથી. એ લોકોને હું મરવા દઉં? એ લોકોનો નાશ થાય? જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અને એ યહોવાએ યુનાનો ઉપયોગ કર્યો. મેં એક પુસ્તક વાંચેલું, માણસ તે કોણ? માણસ જેનો ઈશ્વર ઉપયોગ કરે છે. ને વાલા ભાઈઓ બહેનો, યુના ઈશ્વરનો પ્રબોધક, યહોવાનો પ્રબોધક, જે ઈશ્વરથી દૂર ગયો, પોતાનું આયોજન કર્યું, પણ ઈશ્વર એનો કોઈક ને કોઈક રીતે ઉપયોગ કરવા માગતા હતા. નિનવેનો બચાવ કરવા માગતા હતા. અને માટે યુનાને માછલીના પેટમાંથી બચાવ્યો. પહેલાં એ બચી ગયો અને પછી બીજાના લોકોના બચાવને માટે સંદેશો આપ્યો. અહીંયા એ મિનિંગ પણ છે. એનો શારીરિક બચાવ થયો, બીજા લોકોને આત્મિક વચન આપ્યું. અને પ્રભુ આપણો ઉપયોગ કરવા માગે છે. પ્રભુ આપણો ઉપયોગ કરવા માગે છે ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ. યુના પ્રભુનો સેવક, પસંદ કરેલો, એને જે જવાબદારી સોંપી સ્વીકારી નહીં, પોતાનું આયોજન કર્યું, પણ ઈશ્વરે યુનાનું આયોજન ફેરવી નાખ્યું અને પોતાના આયોજનમાં લાવ્યા. પવન પાણીને આજ્ઞા કરી અને તોફાન બચાવ્યું. માછલીને આજ્ઞા કરી અને યુનાને ગળી ગયા. 3 દિવસ પછી માછલીને ફરી આજ્ઞા કરી કે તમે એને ઓકી કાઢો, અને એને ઓકી કાઢ્યું. ઈશ્વર આજ્ઞા કરે છે. યુનાને આજ્ઞા કરી કે તું નિનવે જા, ને કે ના, હું નહીં જાઉં. તો આપણે ઈશ્વરના હાથની કૃતિ, ઈશ્વરે આપણને બનાવ્યા છે ને ઈશ્વર આપણો ઉપયોગ કરવા માગે છે. આ નવા વર્ષમાં ઈશ્વર આપણો ઉપયોગ કરવા માગે છે ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણું જીવન ઈશ્વરના મહિમાને માટે સર્વ રીતે ઉપયોગી પાત્ર બને, એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને આ અઠવાડિયા દરમિયાન જે અમને વિનંતી મળી છે, જેઓ જુદી જુદી માંદગીથી બીમાર છે, વડોદરામાં જીવન જ્યોત ચર્ચના પાળક સાહેબ રેવન જોય સાહેબ અને તેમના પત્ની, તેમને કોરોના પોઝિટિવ છે. એમના માટે આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર કુંજમાં મિલીબેન, તેમનો દીકરો આમેન, એને પોઝિટિવ છે, એમના માટે પ્રાર્થના કરીએ. એક નાનું બાળક ઓલ્વિન તિસ્કરી ગામમાં રહે છે. નાના બાળકને બીમારી છે,
એના માટે પ્રાર્થના કરીએ. સાબરમતીમાં સાધનાબેન અવસરે તેઓ પડી ગયા. પાછલા દિવસો આપણે પ્રાર્થના કરીએ છીએ, ધીમે ધીમે સારું થઈ રહ્યું છે. તેમના માટે પ્રાર્થના ચાલુ રાખીએ. શેરીલ નેરિયસ સેમ્યુલભાઈ દાસ પવિત્ર કુંજમાં, તેમના પૌત્રી નાનું બાળક શેરીલ, એમને પોઝિટિવ છે, એમના માટે પ્રાર્થના કરીએ. નેહાબેન મોદી સિવિલમાં ઇન્ચાર્જ સિસ્ટર છે, તેઓ પાછલા દિવસો પડી ગયા, એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. તો પ્રભુ એમને પણ સાજાપણું આપે. સાથે જેઓના કુટુંબોમાં મરણે પ્રવેશ કર્યો એવા દુઃખિત પરિવારોને માટે, ખાસ કરીને સરોજબેન રમણીકલાલભાઈ ઠાકોર નડિયાદમાં, એ વાલાબેન પ્રભુની પાસે ગયા. શાહપુર ચર્ચના પાળક સાહેબ રેવરન્ડ અરવિંદ ખ્રિસ્તી સાહેબ શાહપુર ચર્ચમાં છે, તેમના સાસુમાં નડિયાદમાં મરણ પામ્યા, ત્યારે દુઃખિત કુટુંબ માટે રેવરન્ડ હેફલિન જાની અને ઉર્મીબેન, જેઓ યુકેમાં પાળક તરીકેની સેવા આપે છે. હેફલિન જાની સાહેબના પિતાશ્રી જોન્સન જાની બહેરામપુરામાં પ્રભુમાં ઊંઘી ગયા. એ દુઃખિત કુટુંબ માટે આપણે પ્રાર્થના કરીએ. ઉંદરા ગામે બાબુભાઈ પી ક્રિશ્ચન, જેઓ જીઆરસી ટ્રેઝરર ઓફિસમાં અનિલભાઈ જે સેવા આપે છે, અનિલભાઈના બહેનના ભાણિયા છે, તેઓના માટે ખાસ કુટુંબ માટે પ્રાર્થના કરીએ. અનિલભાઈના બહેનના જમાઈ છે, એમના માટે, એમના કુટુંબ માટે, રવિનાબેન, એમના કુટુંબ માટે આપણે પ્રાર્થના કરીશું. સાથે 16મી તારીખ આજે જેઓનો જન્મદિવસ છે, હેપી બર્થડે છે, લિનસભાઈ ક્રિશ્ચન બાપુનગર, લિનસભાઈ ક્રિશ્ચનને માટે પ્રાર્થના કરીશું. અને હેબ્રોન ચર્ચના સંદીપભાઈ મોજીસભાઈ મેકવાન, તેઓના આજે હેપી બર્થડે છે, તેઓના માટે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. યુના સંબંધી જે બાબતો તમે એમને બતાવી, પ્રભુ એમાં તમારા આત્માની દોરવણી આપી. પ્રભુ, તમે અમારો ઉપયોગ કરવા માગો છો. તમે અમારા માટે તમારું આયોજન તૈયાર કરો છો, અને આયોજન પ્રમાણે અમે રહીએ એ માટે અમે તમારી સહાય માગીએ છીએ. જે વાલાઓ બીમાર છે, જેઓના નામ પ્રાર્થના વિનંતી માટે અમે જાહેર કર્યા, તેઓના માટે અમે સાજાપણાની પ્રાર્થના કરીએ છીએ. જે વાલા ભાઈ બહેનો તમારામાં મરણ પામ્યા, તમારી પાસે આવી ગયા, એમના દુઃખિત પરિવારો માટે ખાસ વિનંતી અને પ્રાર્થના કરતા તમારી આગળ દિલાસાની પ્રાર્થના લાવીએ છીએ. અને તમારું વચન તમે અમને આપ્યું છે, અમે એક દિવસે અમારા વાલાઓને મળી શકીશું એ ધન્ય આશામાં આગળનું જીવન જીવવામાં તમે અમારી સહાય કરો. જે વાલાઓની બર્થડે છે, તેઓના માટે લિનસભાઈ ક્રિશ્ચન અને સંદીપભાઈ મોજીસભાઈ મેકવાન, આજે તેમનો હેપી બર્થડે છે, તેઓના માટે આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. નવું વર્ષ તેઓના માટે સર્વ રીતે આશીર્વાદિત બને. અમારી આ સેવાને માટે તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પ્રભુ પરમેશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણ સર્વની સાથે, પ્રત્યેક વાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.